વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં દેથાણ ગામ નજીક આવેલા બ્લેઝર ઇન્ડિયા કંપની પાસેથી પસાર થતા નેશનલ હાઇવે NH48 પર આજરોજ વહેલી સવારે આશરે 3:45 વાગ્યે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. મહારાષ્ટ્રથી દૂધ ભરી વડોદરા તરફ જઈ રહેલો આઈસર ટેમ્પો આગળ ચાલી રહેલા અજાણ્યા વાહન સાથે પાછળથી ધડાકાદેર અથડાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે ટેમ્પોની કેબિનનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો અને ડ્રાઈવર તથા કંડક્ટર કેબિનમાં ગંભીર રીતે ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ કરજણ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. ફાયર વિભાગના જવાનોએ હાઇડ્રોલિક ઇક્વિપમેન્ટની મદદથી ટેમ્પોના પતરા કાપીને અંદાજે 1.5 કલાકની ભારે જહેમત બાદ બંને વ્યક્તિઓને બહાર કાઢ્યા હતા. ત્યારબાદ 108 ઇમરજન્સી સેવા દ્વારા ડ્રાઈવરની તપાસ કરતા તેને ઘટના સ્થળે જ મૃત જાહેર કરવામાં આવ્યો હતો. જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા કંડક્ટરને જીવતા બહાર કાઢવામાં કરજણ ફાયર વિભાગને સફળતા મળી હતી અને તેને તાત્કાલિક વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા પોલીસે તપાસ શરૂ કરી છે. વહેલી સવારમાં સમયે સર્જાયેલા આ અકસ્માતને પગલે હાઇવે પર થોડા સમય માટે ટ્રાફિક વ્યવસ્થામાં પણ અવરોધ સર્જાયો હતો.